સૌરાષ્ટ્ર અને ગુજરાતના કાયાપલટ માટે જળસંચયના ક્ષેત્રમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અથાગ મહેનતના પરિણામે જળક્રાંતિનો આરંભ થવા જઈ રહ્યો છે। આ કાર્યને વધુ ગતિ આપવા માટે વિશ્વ પ્રસિદ્ધ હિન્દી કવિ, તત્વચિંતક અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસ દ્વારા ડિસેમ્બર મહિનામાં રાજકોટ ખાતે 3 દિવસ સુધી જલકથા યોજાશે। ગીર ગંગા પરિવાર દ્વારા એક સર્વે મુજબ પાણીની અછતના કારણે મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજ્યના જળસંચય માટે 1,11,111 સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કર્યા છે। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7 જિલ્લામાં 35 તાલુકામાં 582 ગામો અને શહેરોમાં 8,354 ચેકડેમો, તળાવો, કુવા, બોર રિચાર્જ કરાયા છે, જેનો ફાયદો 7,55,000 લોકોને થયો છે। 4,29,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈની ક્ષમતા સુધરી છે। ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા ટ્રસ્ટી મંડળ અને સંસ્થાની કોર કમિટીના તનમનધનના પ્રયત્નોથી સૌરાષ્ટ્રના ગામડાઓ ફરી જીવનદાન મળવાની આશા જાગી છે। પાણીની તંગીને કારણે ગામડા ખાલી થતાં અનેક યુવાનોનું શહેરોમાં સ્થળાંતર વધતું હતું, પરંતુ જળસંચય અભિયાન ગામડાઓને ફરી વસવા સહાયક બને તેવી આશા વ્યક્ત કરાય છે। ભાઈ સખ્યા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જળ એ જીવન છે, પાણી વિના તો ચાલી ન શકે અને એ પાણીનું ખૂબ મહત્વ છે। સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય હોય ને તો એ પાણી છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એક સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારી। આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જળ સંચયના કામ કરે છે। અત્યાર લગીમાં નાના મોટા ઘણા બધા ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ અને નવા કરેલા છે। અત્યાર લગીમાં 8,150 જેવા સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે। 1,11,111 સ્ટ્રક્ચર કરવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને ગતિ મળે એના માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ રાજકોટ રેસકોર્સ મેદાનની અંદર ડોક્ટર આપણા દેશના જાણીતા કવિ એવા ડોક્ટર કુમાર વિશ્વાસની પહેલી વખત વિશ્વની અંદર એક વૈશ્વિક કથા જલ કથાનું આયોજન ગીર ગંગા પરિવારે કર્યું છે। તો આ કથાની અંદર વધારેમાં વધારે લોકો જોડાય, કારણ કે સૌરાષ્ટ્રની અંદર આ કથા થાય અને સૌરાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું હબ હોય તો એ સુરત છે। સૌરાષ્ટ્રનું એક પણ એવું ગામ નથી કે એનું લોકો સુરતમાં નથી રહેતા, તો સુરતમાં આ મેસેજ જાય અને સુરતના લોકો પણ આ કથામાં જોડાય એના માટે આજે સુરતની અંદર આ કથાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં સુરતના મથુરભાઈ સવાણી, કાનજીભાઈ બાલારા જેવા ઘણા બધા નામી ઉદ્યોગપતિઓ અને સમાજ સેવકના માણસો પણ જોડાયેલા હતા।